સુરતમાં કેન્સર અવેરનેસ માટે એક અનોખો ફેશન શો યોજાયો છે, જ્યાં રેમ્પ પર માત્ર મોડેલ્સ જ નહીં પરંતુ કેન્સર વોરિયર્સ અને નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક પગલાં લેતા જોવા મળ્યા. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રુપ અને પિંક પ્રાઇડ દ્વારા ખાસ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોનો મુખ્ય હેતુ લોકોમાં કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો અને કેન્સર પીડિત લોકોને પ્રોત્સાહન આપવાનું હતું. આ ફેશન શોમાં એકત્ર થયેલી તમામ રકમ કેન્સર પીડિતો માટે વપરાશે. કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકોએ રેમ્પ વોક કરી સૌને પ્રેરિત કર્યા. કેન્સર વોરિયર્સે પણ આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર ચાલીને જીવતરા સંદેશ આપ્યો કે હિંમત હોય તો બીમારી પણ નબળી પડે. રેમ્પ પર ચાલતા નાના બાળકો અને કેન્સર વોરિયર્સના અનોખા સંદેશ માટે પ્રેક્ષકોની તાળીઓ પાડીને વધાવી લીધા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની પત્નીએ પણ આ ફેશન શોમાં ભાગ લીધો અને રેમ્પ વોક કર્યું. કમિશનરે લોકોને સંદેશ આપ્યો કે કેન્સર કોઈ બીમારી નથી. જો મનથી મક્કમ રહેશો તો દરેક મુશ્કેલી પર વિજય મેળવી શકશો. પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નાનકડી બાળકીઓ દ્વારા વિવિધ પોશાકોમાં રેમ્પ વોક રજૂ કરતા સમગ્ર હોલમાં તાળીઓની ગૂંજ ઉઠી હતી. વધુમાં આયોજક દ્વારા જણાવવામાં આવ્યું કે કેન્સર સામે લડતા હિંમત અને મનોબળ સૌથી મોટું હથિયાર છે. લોકોમાં જાગૃતિ વધે તે માટે આવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. એક ફેશન શો નથી પરંતુ માનવતા અને હિંમતનો અનેકો સંદેશ આપતો આ કાર્યક્રમ સુરત શહેર માટે પ્રેરણાદાયક સાબિત થયો છે.